નકે વિશાલે ગેમની બહાર થઈ જશે। વિશાલ કોશિશ કર। વિશાલે દોસ્તો પહેલા રાઉન્ડમાં 3 દડી નાખી હતી। આ બીજા રાઉન્ડમાં વિશાલથી એકે દડી અંદર જાય છે ને કે નહીં જોઈએ આપણે। દોસ્તો વિશાલે 1 દડી ગઈ છે। વિશાલ હાલ તું આ સાઈડ હતો। નેક્સ્ટ એ દડી લાવજો લે ફટાફટ। દોસ્તો લેબો આવી ગયો છે। લેબા સ્ટાર્ટ। બીજા રાઉન્ડમાં લેબાથી કેટલી દડી આવે છે જોઈએ આપણે। દોસ્તો 1 તો આવી ગઈ છે। બે દોસ્તો લેબાની 2 દડી આવી છે રાઉન્ડ 2 માં। દોસ્તો હર્ષદ આવી ગયો છે બીજા રાઉન્ડમાં પાસ થઈને। હવે જોઈએ છીએ હર્ષદ ત્રીજા રાઉન્ડમાં પહોંચી શકે નહીં। સ્ટાર્ટ હર્ષદ। દોસ્તો હર્ષદની દડી 1 જશે અંદર 1 2 તો હર્ષદ ત્રીજા રાઉન્ડમાં જશે ને કે બહાર નીકળી જશે ગેમની। મારા હિસાબથી તો હર્ષદ ગેમની બહાર નીકળી જશે। દોસ્તો 1 આવી ગઈ છે હર્ષદની। દોસ્તો આપણે ત્રીજા રાઉન્ડમાં જેની દડી સૌથી વધારે જશે તેને વિનર જાહેર કરીશું। હર્ષદ કોશિશ કર। હર્ષદની દોસ્તો 1 જ આવી છે। નેક્સ્ટ દોસ્તો કૌશિક આવી ગયો છે બીજા રાઉન્ડમાં પાસ થઈને। સ્ટાર્ટ। કૌશિકનો પહેલા જ દડીમાં આવી ગઈ છે ડોલમાં। દોસ્તો કૌશિકનો ટ્રાય સારો છે પણ દડી આવતી નથી। પહેલી આવી ગઈ ભૂલથી આવી ગઈ છે। બાકી તો બધી ડોલની વટીના દોસ્તો બીજી દડી પણ આવી ગઈ છે કૌશિકની। મારા હિસાબથી કૌશિક વિનર બની શકે છે દોસ્તો, કારણ કે બીજા રાઉન્ડમાં તેની 2 દડી નાખી છે। એનાથી ઉપર કોઈ નથી બીજા રાઉન્ડમાં। દોસ્તો કૌશિકની 2 દડી આવી છે। નેક્સ્ટ દોસ્તો સંજય આવી ગયો છે બીજા રાઉન્ડ માટે। જોઈએ છે સંજય ત્રીજા રાઉન્ડમાં પહોંચે છે કે નહીં અને 500 રૂપિયાનો વિનર થાય છે કે નહીં। દોસ્તો હવે એ જોવાનું છે કે આપણે ત્રીજા રાઉન્ડમાં વિનર કોણ થાય છે। કે બીજા રાઉન્ડમાં તો 1 2 દડી આવીને બધા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી જશે, પણ જે ત્રીજાના રાઉન્ડમાં જે સૌથી વધારે દડી નાખશે તે વિનર બની જશે। દોસ્તો સંજયની 1 દડી આવી છે, બીજી આવી ગઈ। દોસ્તો સંજયની 2 દડી આવી છે। સંજય ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે। નેક્સ્ટ દોસ્તો કિશન આવી ગયો છે બીજા રાઉન્ડ માટે। કિશન જોઈએ છીએ ત્રીજા રાઉન્ડમાં પહોંચે છે કે નહીં। સ્ટાર્ટ કિશન। દોસ્તો થોડો વિડીયો લોબો થાય છે પણ સપોર્ટ કરજો। દોસ્તો કિશનની 1 દડી આવી નથી હજુ સુધી। કિશન મારા હિસાબથી રાઉન્ડની બહાર થઈ જશે। ત્રીજા રાઉન્ડમાં કિશનની 1 દડી આવી ગઈ છે। કિશન ત્રીજા રાઉન્ડમાં તો પહોંચી ગયો છે। ત્રીજા રાઉન્ડમાં જે છે દોસ્તો ત્રીજા રાઉન્ડમાં છે કોણ વિનર થાય છે, કોણ બીજા નંબર ઉપર આવે છે, કોણ ત્રીજા નંબર ઉપર આવે છે। કારણ કે પહેલા નંબર ઉપર આવશે તેને 500 રૂપિયા, બીજા નંબર પર 200 ને ત્રીજા નંબર ઉપર 100। નેક્સ્ટ દોસ્તો જગદીશ આવી ગયો છે। જગદીશભાઈ ત્રીજા રાઉન્ડમાં પહોંચશો નાખ। દોસ્તો જગદીશને પહેલો ટ્રાય ફેલ, બીજો ટ્રાય ફેલ, ત્રીજા નંબરની દડી ફેલ। મને નથી લાગતું જગદીશ ત્રીજા રાઉન્ડમાં પહોંચે દોસ્તો એ જગદીશભાઈ ત્રીજા રાઉન્ડમાં તો પહોંચી ગયા છે। 1 દડી ડોલમાં જતી રહી છે। ત્રીજા રાઉન્ડમાં દોસ્તો ખબર પડશે કે કોણ ખેલાડી છે, કોણ પ્લેયર છે। સોરી દોસ્તો જગદીશની 2 દડી આવી છે। જગદીશભાઈ ત્રીજા રાઉન્ડમાં તો પહોંચી ગયા છે। નેક્સ્ટ દોસ્તો સુમિત આવી ગયો છે બીજા રાઉન્ડમાં। સ્ટાર્ટ સુમિત। સુમિતનો પહેલો ટ્રાય ફેલ, બીજો ટ્રાય ફેલ, દોસ્તો ત્રીજો ટ્રાય ફેલ સુમિતનો, ચોથો ટ્રાય પણ ફેલ। દોસ્તો અમારો એક જ મકસદ છે છોકરા ઓનલાઈન ગેમમાંથી બહાર નીકળીને ઓફલાઈન ગેમમાં રસ આલે। અમારો બીજો કોઈ મકસદ નથી। તો ચેનલને અમારી સપોર્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આ વિડીયો છોકરાની મનોરંજન માટે બનાવીએ છીએ। દોસ્તો સુમિત મારા હિસાબથી રાઉન્ડની બહાર નીકળી જશે। હજુ 1 દડી આવી નથી। સુમિત પહોંચી ગયો છે રાઉન્ડમાં, તો પહોંચી ગયો છે ત્રીજા રાઉન્ડમાં। જોઈએ આપણે ત્રીજા રાઉન્ડમાં કેટલા પ્લેયરો છે દોસ્તો। આના પછી હવે 1 જ પ્લેયર વધ્યો છે।
દોસ્તો બીજા રાઉન્ડનો હું છેલ્લો પ્લેયર છું, અને પછી ત્રીજું રાઉન્ડ ચાલુ થશે ને પછી વિનર જાહેર કરીશું આપણે. ત્રીજા રાઉન્ડમાં જે સૌથી વધારે દડી આવશે તેને વિનર કરીશું અને એને એનું ઇનામ આપી દઈશું. દોસ્તો પહેલો ટ્રાય ફેલ, દોસ્તો બીજો ટ્રાય પણ ફેલ. દોસ્તો જેટલું આસાન દેખાય એટલું આસાન છે નહીં. દોસ્તો હું જ મારા હિસાબથી ત્રીજા રાઉન્ડમાં નહીં જઉં. દોસ્તો હું બીજા રાઉન્ડમાંથી બાઉન્સ થઈ ગયો છું, હું નીકળી ગયો છું કારણ કે મારી દડી એકે અંદર ગઈ નથી. હવે ત્રીજા રાઉન્ડમાં કોણ કોણ છે? દોસ્તો વિશાલ એક દડી પહેલા રાઉન્ડ, ત્રીજા રાઉન્ડ માટે વિશાલ આવી જાય, બીજા લેબો આવી જાય, હર્ષદ, કૌશિક, સંજય, કિશન, જગો, સુમિત, બસ આટલા છે ત્રીજા રાઉન્ડમાં દોસ્તો. અને ત્રીજા રાઉન્ડમાં જે સૌથી વધારે નાખશે દડી ડોલમાં તેને વિનર જાહેર કરીશું. પહેલા નંબર ઉપર 500 રૂપિયા, બીજા નંબર ઉપર 200 રૂપિયા અને ત્રીજા નંબર ઉપર 100 રૂપિયા. જેની દડી સૌથી વધારે હશે તેને પહેલા રાઉન્ડમાં પહેલા નંબર ઉપર કરીશું, એનાથી ઓછી હશે અને બીજા રાઉન્ડમાં, અને એનાથી ઓછી હશે અને ત્રીજા રાઉન્ડમાં. તો આપણે ત્રીજું રાઉન્ડ ચાલુ કરીએ. દોસ્તો આપણું ત્રીજું રાઉન્ડ ચાલુ થઈ ગયું છે. ત્રીજા રાઉન્ડમાં જે છે બધું ત્રીજા રાઉન્ડમાં છે. સ્ટાર્ટ. જોઈએ છીએ હવે ત્રીજા રાઉન્ડમાં દોસ્તો કોણ વિનર થાય છે 500 રૂપિયાનું. દોસ્તો ત્રીજા રાઉન્ડમાં છે જે છે તે દોસ્તો ત્રીજા રાઉન્ડમાં શું નામ છે આનું? દોસ્તો વિશાલની એકે દડી હજુ આવી નથી. મારા હિસાબથી વિશાલ બહાર થઈ જશે ગેમની, કારણ કે દડી આવશે નહીં તો વિનર થવાનો કોઈ ચાન્સ નથી. અને હજુ વિશાલની એકે દોસ્તો વિશાલ ગેમની બહાર થઈ ગયો છે. વિશાલની કોઈ દડી નથી. દોસ્તો લેબો આવી ગયો છે ત્રીજા રાઉન્ડ માટે. સ્ટાર્ટ લેવા. 1 2 3. દોસ્તો લેબાની એક દડી આવી છે ત્રીજા રાઉન્ડમાં. લેબોથી વધારે જે પણ નાખશે ત્રીજા રાઉન્ડમાં તેને વિનર જાહેર કરીશું. લેબાને એક જ દડી આવી છે દોસ્તો ત્રીજા રાઉન્ડમાં. દોસ્તો હર્ષદ આવી ગયો છે ત્રીજા રાઉન્ડ માટે. જોઈએ છે હર્ષદ કેટલી દડી નાખે છે. હર્ષદ સ્ટાર્ટ. દોસ્તો હર્ષદ ત્રીજા રાઉન્ડ માટે છે. હવે હર્ષદ કેટલી દડી નાખે છે ડોલમાં જોઈએ છીએ. દોસ્તો આ ત્રીજા રાઉન્ડમાં જે પણ કોઈ સૌથી વધારે દડી નાખશે તેને વિનર કરીશું આપણે. હર્ષદ જે છે ત્રીજા રાઉન્ડમાં છે. હર્ષદ પહેલા રાઉન્ડમાં વિનર થવાથી કશું ન થાય, એક દડી નાખવાથી. જે પણ કોઈ વધારે ત્રીજા રાઉન્ડમાં દડી નાખશે તેને વિનર જાહેર કરીશું. એક દડી આવી ગઈ છે દોસ્તો હર્ષદની. દોસ્તો કૌશિક આવી ગયો છે ત્રીજા રાઉન્ડ માટે. સ્ટાર્ટ. કૌશિક. જોઈએ છે કૌશિક કેટલી દડી નાખે છે દોસ્તો પહેલા નંબર ઉપર આવી ગયો છે મારા હિસાબથી. કૌશિકનો ચાન્સ કરો. એક દડી તો કૌશિકે નાખી દીધી દોસ્તો. કૌશિક પાટાની આ સાઈડ બસ. દોસ્તો બીજા નંબર કૌશિકે બીજી દડી પણ નાખી દીધી છે. મારા હિસાબથી કૌશિકનો ચાન્સ ખરો. દોસ્તો કૌશિક મારા હિસાબથી જીતી શકે છે. એના પછી આપણે પ્લેયરો બાકી છે ત્રીજા રાઉન્ડ માટે. કેટલા પ્લેયરો બાકી છે? 3 બાકી છે. 3માં ખબર પડે કે કોણ વિનર થાય છે. કૌશિક થાય છે કે પછી બીજું કોઈ. કૌશિકની દોસ્તો 2 દડી આવી છે ત્રીજા રાઉન્ડમાં. દોસ્તો સહોર્યો સંજય આવી ગયો છે દોસ્તો ત્રીજા રાઉન્ડ માટે. સંજયની એકે દડી નથી. બીજો ટ્રાય, ત્રીજો ટ્રાય. સંજય કોશિશ કર, 500 રૂપિયાનો વિનર બની જા. ત્રીજો ટ્રાય, ચોથો, પાંચમો, છઠ્ઠો. એક આવી ગઈ સંજયની. દોસ્તો 12 દડીમાંથી સંજયની એક આવી છે. હજુ બહુ જોઈએ છીએ કેટલી આવે છે. દોસ્તો ગયો છે ત્યાં રાઉન્ડ માટે. જગદીશ વિનર બની શકે છે કારણ કે જગદીશની હાઈટ છે એટલે. સ્ટાર્ટ. જગદીશ. દોસ્તો જગદીશની એકે આવી. બીજી દડે બીજો ટ્રાય, ત્રીજો ટ્રાય. જગદીશ શું કરે છે? તો જગદીશની એક આવી ગઈ દોસ્તો. જગદીશ 3 દડી નાખે તો વિનર બની શકે છે દોસ્તો. જગદીશની 2 તો આવી ગઈ છે. મારા હિસાબથી જગદીશ બની શકે. દોસ્તો એક અંદરથી આવીને નીકળી ગઈ.
તે ગણાશે નહીં દોસ્તો. દોસ્તો 3 તો આવી ગઈ જગદીશની. વાહ જગદીશ વાહ. દોસ્તો જગદીશની 3 દડી આવી ગઈ છે. જો દોસ્તો જગદીશનો ચાન્સ ખરો. જગદીશજી ઉપર હજુ કોઈ આવે તો આપણે એને વિનર કરીશું બીજા નંબર ઉપર. આવી જા ભાઈ. કોણ છે? આવી જા. નેક્સ્ટ દોસ્તો કિશન આવી ગયો છે. કિશન પછી હવે અમે એક જ પ્લેયર બાકી છે અને પછી ખબર પડી છે કે કોણ વિનર થાય છે. સ્ટાર્ટ. કિશન આવી ગયો છે દોસ્તો. એક પહેલો ટ્રાય, બીજો ટ્રાય, ત્રીજો ટ્રાય કિશનનો. કિશનને એક આવી. કિશનને એક આવી છે. 2 દોસ્તો કિશન પણ વિનર બની શકે છે. 3 દોસ્તો કિશન લેવલમાં તો આવી ગયો છે. જગદીશ 4. વાહ કિશન વાહ. મારા હિસાબથી કિશન વિનર બની શકે છે દોસ્તો, કારણ કિશનથી ઉપર હાલ કોઈ નથી. હવે એક પ્લેયર જ બાકી છે આપણે દોસ્તો. 4 આવી છે. 4 થી ઉપર હવે એક પ્લેયર બાકી છે આપણો દોસ્તો. આપણો ત્રીજા લેવલનો લાસ્ટ પ્લેયર આવી ગયો છે અને કિશને 4 નાખી છે. આ 5 નાખે તો આ પહેલા નંબર ઉપર આવી શકે છે. સ્ટાર્ટ. સુમિત. પહેલો ટ્રાય સુમિતનો સારો છે દોસ્તો. બીજો ટ્રાય, ત્રીજો ટ્રાય, ચોથો ટ્રાય. સુમિત શું કરે છે દોસ્તો? એક આવી છે સુમિતની. જગદીશની 3 છે. સુમિતની 1 જ છે. જગદીશની 3 છે ને કિશનની 4 છે દોસ્તો. સુમિતની 2 આવી ગઈ. સુમિત પણ વિનર બનવાનો ચાન્સ ખરો. હજુ એના પાસે છે દડી 2-3 બાકી દોસ્તો. 3 દોસ્તો સુમિતની 3 દડી આવી ગઈ છે દોસ્તો. 4 આવે તો સુમિત પણ લેવલમાં થઈ જશે. 4 દોસ્તો સુમિતની 3 આવી છે. તો આજનો વિનર આપણે દોસ્તો આપણો આજનો વિનર છે કિશન પહેલા નંબર ઉપર. બીજા નંબર ઉપર જગદીશ છે, કારણ કે જગદીશ બીજા રાઉન્ડમાં આગળ હતો અને ત્રીજા રાઉન્ડ ઉપર સુમિત છે. સુમિતની 3 છે, જગદીશની 3 છે ને કિશનની 4 છે, કારણ કે જગદીશ બીજા રાઉન્ડમાંથી આગળ છે એટલે જગદીશ બીજા નંબર ઉપર આવશે ને સુમિત ત્રીજા નંબર ઉપર. કિશન જીત્યો છે 500 રૂપિયા દોસ્તો. જગદીશ જીત્યો છે 200 રૂપિયા અને સુમિત જીત્યો છે 100 રૂપિયા. તો જોરદાર તાલીઓ થઈ જાય આપણા પ્લેયરો માટે દોસ્તો. તમારા માટે કાલે એક નવું ચેનલ લઈને આવી જઈશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરજો. જય શ્રી રામ. જય શ્રી રામ.